સુરત શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગેલી છે। દર્દીઓને વોર્ડમાં રાખવા માટે પણ જગ્યા નથી। દર્દીઓને વેઇટિંગ એરિયામાં જ સારવાર અત્યારે અપાઈ રહી છે। 42 બેડવાળા વોર્ડમાં 52 દર્દીઓ દાખલ કરાયા છે। રોગચાળો વકરતા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પણ હવે નાની પડી રહી છે। હમણાં પેશન્ટ તો વધારે આવે છે કારણ કે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધી ગયા છે। એના લીધે ફેસિલિટી સુધારવા માટે એક્સ્ટ્રા બેડ સાઈડના રૂમમાં વેઇટિંગ રૂમમાં મુકાવડાવ્યા છે। ખાસ કરીને કઈ રીતના પેશન્ટો છે અહીંયા વધારે પડતા પેશન્ટ મલેરિયાના અને ડેન્ગ્યુના જ આવે છે। તો ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસમાં ઉછાળો આવ્યો છે। વકરતા રોગચાળા સામે તંત્ર નિદ્રાધીન હોવાનું કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીને આડે હાથ લીધા। રોગચાળા મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રીએ બનપા કમિશનરને કરી ફરિયાદ। સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નહીં તેવું તેમનું નિવેદન છે। તેમણે કહ્યું કે તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં નથી આવતો। મનપા માત્ર એસી ચેમ્બરમાં બેસીને કાગળ પર કામગીરી કરે છે। લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે કામ કરવા તેમણે માંગણી કરી। તંત્ર દોડતું હતું। અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે। જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું। આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી। ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું।